सीताराम कुर्सी नीचे ले जा हाँ वेलकम મળીએ બેહો અમારી મીટિંગ એટેન્ડ કરો ધન્યવાદ આની પર આવો તમે કેશુભાઈ અને પાણીની ક્વોન્ટિટી જોઈને વાઇબ્રેશન બદલાઈ જાય શરીર અને હું તો તમને કહું તમને એમ નવાઈ લાગશે હું તો અહીંયા એટલે આવું છું કે ખરેખર પાણી જોઈને પેટ ભરાઈ જાય અને 100 જાતના વિચારો બધા એક આપણે અલગ લેવલમાં જતા રહીએ ખાલી પાણી હું ને કનક તો કેટલી વાર પાણીના કાંઠે એકલા બેઠા હોઈએ વાતો અમારા ફાઉન્ડેશનમાં કામ કરવું હોય તો પૈસાનો ટૂંકો નથી ભાડાનો ટૂંકો કારણ કે અમે લોકો પૈસાને એવી રીતે વાપરીએ છીએ મર્યાદાથી ને પ્રમાણિકતાથી એટલે ફૂટે એમ નથી પૈસાને જો મર્યાદાથી વાપરવામાં આવે પ્રમાણિકતાથી વાપરવામાં આવે તો ખૂટે એમ જ નથી કારણ કે એ કુદરતનો ખજાનો છે એટલે અમારી કોસ્ટ ને અમારું કામ ને જોઈએ ને તો એમાં બહુ પૈસા જોતા નથી જે રીતનું કામનું જે ફાળ મળે છે એના હિસાબે કાંઈ એની વેલ્યુ નથી જેની વેલ્યુ કારણ કે અમે જે અત્યારે આજકાલ તમે જે કામ કર્યું ને એ દર વર્ષે અમે સુરતમાં પાણીના પૈસા ચૂકવીએ છીએ 1000 લીટરના 40 રૂપિયા ચૂકવીએ છીએ અમારું 50 લાખનું બિલ સુરતમાં અમારી ફેક્ટરીનું ખાલી પાણીનું આવે છે અમારી એવા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાણી ફેક્ટરી છે જ્યાં મેં 1 લાખથી વધારે ઝાડ વાવ્યા છે અને એને મીઠું પાણી પાવું પડે છે ફિલ્ટર કરીને અને કાંઈ એસએમસીમાં 1000 રૂપિયાનું 40 રૂપિયાનું 1000 લીટર લઈને એ હિસાબે હું હિસાબ કરું તો અહીંયા દર મહિને દર વર્ષે 15000 કરોડનું પાણી તમને લાઈ દેખાય છે ગોમાં મરે એ વધારે કેટલું 15000 કરોડનું હવે આ 15000 કરોડની સામે અમે અત્યાર સુધીમાં 7 વર્ષમાં 150 કરોડથી વધારે નથી વાપર્યા તમે એનું રિટર્ન તો જુઓ યાર કોઈ હિસાબ મળે નહીં કોઈની તાકાત નથી કે આટલા પૈસામાં એટલું આ આપણા ખાતે લખા હે આપણા એકાઉન્ટમાં આવે કે ન આવે કુદરતના સોપડે આનું પુણ્ય આપણા ખાતામાં જમા થતું છે અને આ પુણ્ય મને હમણાં એક મહારાજે કીધું કથામાં અમે દિવાળીએ મારા ફાધરની ઈચ્છા હતી ને એટલે કથા કરી એમાં ગેસ્ટોને બોલાવતા મહારાજે કીધું સારા સાત્વિક હશે કે એના નાભીથી શબ્દ નીકળ્યા કે સૌજીભાઈ તમે આ જે પુણ્ય કરોડો માછલાઓ તમે સવારે જોયા છે ને માછલાઓને ખબર હોય ગયા હતા કે અહીંયા તમે માછલા અમે રોજ ખવારીએ છીએ લાખો કરોડોમાં ઢાલકાસબા માછલા બતક દેડકા સાપ બધા હારે ખાય છે આ જળસ ક્યાંથી આવ્યા કોઈ બિયારણ નાખ્યું નથી કેવી રીતે સૃષ્ટિ આખી જન્મ જેમાં સૃષ્ટિનો જન્મ થયો એમાં આ આખું એન્વાયરમેન્ટ કેટલા બર્ડ પક્ષી તમે જોવો એણે મને એમ કીધું કે આ તો યાવત ચંદ્ર દિવાકરો તમે સદાવ્રત ચાલુ કર્યું છે આ પુણ્ય તમારાથી હચવાય નહીં કે આ પુણ્ય તમારાથી હચવાય નહીં કે તમે ભગવાનના ચરણોમાં અર્પણ કરી દો જો ટકાવી શકે તમારા બોલો કેટલી મોટી એને કેટલા ઊંચા શબ્દો કીધા અને મેં તરત જ કથા ચાલુ કથામાં જ પછી મારે મેં બોલ્યો અને જાહેરમાં ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું કારણ કે આપણે આ ફળ કદાચ ન પચાવી શકીએ તો અભિમાન કે ઈગો કે કાંઈ પણ સંભવ છે એક લેવલ પછી આનું આટલું મોટું ફળ છે ખબર નથી જે તમે અત્યારે ઓલરેડી સપનું જોવો છો અને સપનું જોવા સાકાર કરવા જઈ રહ્યા છો દુનિયા કે નહીં કે તમારો આત્મા તમે કામ કરીને જે ખુશ થાય તમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નહીં પડે
કોઈ થાપડે કે ન થાપડે, તમારો આત્મા તમારો જાતો હશે ને ત્યારે ખુશ હશે. અને ભગવાન તમારે ત્યાં જ્યારે તમારો આત્મા ત્યાં પહોંચશે તો વેલકમ કરવા માટે ભગવાન ઊભો હોય છે. એટલે સારું કર્યું, આનું ફળ એટલું સરસ છે. તો પ્રોબ્લેમ, દિક્કત બધું જ આવશે, પ્રશ્ન આવશે. અમારા મનોજભાઈ છેલ્લા 8 વર્ષથી અમારી યારે છે. આમ તો પત્રકાર તરીકે પણ મિત્ર તરીકે બધી જ વસ્તુની ખબર છે, કેવી રીતે રસ્તા કાઢ્યા, કેવી રીતે સોલ્યુશન આવ્યું, ક્યાં રસ્તા કાઢી દીધા. અમારી પાસે એવા બધા જીવતા જાગતા સીધા જ દાખલા છે. અને મારી યારે જેટલા 7-8-10 જણા છે જેને તમે પૂછો તમને બધા રસ્તા કાઢી દે, એને અનુભવ એટલા થઈ ગયા. આમાં એજ્યુકેશનની જરૂર નથી. કોઈ એજ્યુકેશનવાળો ક્યાંય રસ્તો કાઢી દે, સત્તાવાળો રસ્તો કાઢી દે, પૈસાવાળો રસ્તો કાઢી દે એવું નથી. અનુભવવાળો રસ્તો કાઢી શકે. આ યુનિવર્સિટીમાં ક્યાંય શીખવા ન મળે, એ તમે પ્રેક્ટિકલી કરશો ને એવા માસ્ટર થશો અને એટલો આનંદ આવશે. કદાચ દુનિયાની કોઈ હિલ સ્ટેશન ઉપર કે કોઈ ફેસિલિટીમાં તમને આનંદ નહીં આવે એવો આનંદ મેં ફીલ કર્યો છે. તમને લાગે હું વારા ઘડીએ ત્યાંથી અહીંયા આવી જાઉં છું, શું કામ આવું છું? ઘણા બધા સવાલ હોય, પણ જે અહીંયા ખુશી મળે છે એ ખુશી કદાચ દુનિયાના કોઈ જગ્યા પર નહીં. ઘણા મને ये सर ने एक बार बोला था कि सर स्वर्ग कैसा होगा. मैंने बोला स्वर्ग जैसा होगा ऐसा होगा, मेरे को पता नहीं, मुझे इससे तो अच्छा नहीं हो सकता कैसा होगा. और मैं इससे अच्छा चाहता भी नहीं हूँ. बस जो पोजीशन इधर अभी आनंद आ रहा है वही आनंद कंटिन्यू रहे, यही मेरा स्वर्ग है. इसने मैंने सवाल किया था और मैंने उसको जवाब दिया. ऐसा है. तो ये तभी हम नर्मदा पे थे. नर्मदा के बीच में मैंने डेवलप किया था. हाँ, और नर्मदा का पूनम का रात था, नर्मदा के किनारे खतला लगा के सोए थे, तभी उसने बोला था. तो ये जो था वो स्थिति इधर हमने खुद नर्मदा को इधर बुला के ऐसी स्थिति हमने इधर खड़ी किया है. तो બહુ હેપી છીએ સાહેબ. હું નર્મદા કિનારેથી જ આવું છું. તમારો જે આપણે જે ગેટ છે ને, હા બસ એ આશ્રમની સામે જ છે. હા સર, તમે હું ભરૂચ જ રહું છું, જોયો છે. તો એટલો આનંદ થયો, તમે આવ્યા ઓર આનંદ થયો, ખુશી મળી. હવે તમારે કોઈને સવાલ હોય તો આપણે કોઈને સવાલ હોય કે પૂછવાનું હોય કંઈ કે તમને આપણે જે જાણવા મળ્યું છે અહીંયા ને એમાંથી આપણે શું પ્રેરણા મળી છે, આપણે શું કરવા માંગીએ એમાંથી કોઈ સવાલ તમે કરો એટલે બીજાને મળી જાય. હા સાહેબ, અમે આવ્યા એના પહેલાં અમે જે નજરથી જોતા હતા એના કરતાં ઘણું બધું અમને વિશેષ જાણવા મળ્યું. પહેલાં અમે વિચારતા હતા કે ભાઈ ડેમ બનાવવો છે, પરંતુ અહીંયાનું અમે જોયું કે નદીની અંદર જે તમે આરબંધ જે આપણે કામ કર્યું છે ને એ બહુ જ વધારે પ્રમાણમાં આપણે ખેડૂતોને ન્યાય આપી શકીએ છીએ. તો અમે એવું મેન્ટલી અત્યારે તૈયાર છીએ કે અમારી પાસે 2 નદી છે, બરાબર છે, એના પર એ આરબંધ બાંધી અને ખેડૂતોને વિશેષ લાભ મળે એના માટે અમે તૈયાર છીએ. સસ્તામાં સસ્તો ને સારામાં સારો આઈડિયા 1 વર્ષ માટે છેલ્લા ભરીને મૂકી દઉં. છેલ્લા વર્ષ જે મૂકેલા છે જોયા છે કેટલું મોટું પાણી મુકાયેલું છે અને ઇઝી. એટલે એ તો શ્રમદાન સિવાય કાંઈ જરૂર નથી. 200 રૂપિયાનું ઠેલું 140 નું આવે ને 140 નું. હવે એ ઠેલું બનાવવું તો 500 નું થાય, પણ આ ઓલાનો વેસ્ટ માલ છે. અને નવા 1-1 ટનના 1.5 ટનના જે સાઈઝના જોતા હોય એ સાઈઝના મળે તો એ મૂકી દો. તમારે કોઈ 2 વર્ષ નહીં વાંધો આવે, પણ આપણે 1 વર્ષ સમજીને મૂકો ને પૈસા વસૂલ છે. જે ડેમનો ખર્ચો થાય એના વ્યાજ કરતાંય પૈસા ઓછા જાય, પણ દર વર્ષે મહેનત કરવી પડે. તો આપણી પાસે મહેનત કરવા માટે તો છે, પૈસા ઓછા હોય કદાચ. તો આ બહુ બધું કોમન ને સિમ્પલ આઈડિયા છે. અમારે તો પેટમાં બળતું હતું, તાત્કાલિક સરકારે કર્યા નહોતા, થઈએ કેમ નહોતા, એટલા બધા કરવા હતા, પાણી વયું જતું હતું. અમે લોકો તો કને અમે આ છેલ્લા 3 મહિનાથી ચાલુ વરસાદે ઠેલા મૂકી જ કર્યા. વરસાદ આવ્યા જ કર્યો, પાછું ધોઈ ગયું. આ બધા 2 વાર 3 વાર બનાવ્યા છે. આડબંધ કર્યા એ બધા, પાણા નાખ્યા, આ નાખ્યું તે નાખ્યું. અહીં ઓલા કર્મીના શું કે અકર્મીના ટાંટિયા, કર્મીના મોઢું, હે કર્મીના ભૂત કમાય. ભૂતી આપણે બોલ્યા કરીને આ લોકો તૂટ્યા કરે એમ. હું તો આ સજેશન દીધા કરો, આ કરો, આ કરો, આ કરો. મશીનરી પડી છે
ટ્રકો પડ્યા, હિટાચી પડ્યા છે. સાલું વરસાદે બધા ઠેલા ભરી જેસીબી ભરી હતી, હિટાચી મૂકી દે. 2 જણાથી હાન થાય ત્યાં ડેમ, હાન થાય ત્યાં ડેમ. આખે આખા ડેમ એવી રીતે કરેલા છે ઠેલા. મજૂરો હોય તો એ ભરે. હા, કારણ કે અમારી પાસે હું ચોમાસામાં અમે કોઈ રજા ન આપી ડ્રાઈવરોને, નકર પછી ગોતવા ગયા જડે નહીં, જ્યારે જોતા હોય તે હોય નહીં. હિટાચી ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર, બધા ટ્રેક્ટર ડ્રાઈવર, એ બધા પ્લાન્ટેશનમાં ઠેલા ભરવામાં આડબંધમાં ડ્રાઈવરો ફ્રી હોય એટલે એ બેયને કામ મળી રહે ને આપણે મલ્ટીપર માણા મળી રહે. ડ્રાઈવર બેઠો હોય ને પાછો દાડીઓ કરવો પડે એટલે અમે એમ કામ લઈએ. રાતે અમે હોટેલ ચાલુ રાખીએ, એક દિન એના લેબર વધારે મળે, આપણે મશીનરી. અમને એ પ્રેરણા ક્યાંથી મળી? અમે મશીનો જ્યારે લીધા ને તો એ 1 વર્ષની વોરંટી હોય અને કાં 1000 કલાક. તે અમારે તો 1000 કલાક તો ઘડીકમાં વપરાય છે. 1 વર્ષવાળું અમે પસંદ કરીએ, બહુ કાઢી નાખીએ રાખીએ, ગેરંટી ને વોરંટી એટલું નહીં. હવે આ ગણિત તો કોઈ કરે નહીં, મશીન વાપરી જ નાખો, વોરંટી ને ગેરંટી છે. એ કે આટલા બધા કલાક તમે કેમ વાપર્યા? 3 ડ્રાઈવર એટલે એમ અમે જે સ્પીડ છે, અમને અનુભવ છે. કોસ્ટ હંમેશા સ્પીડે બહુ ડાઉન. અને સમય આપણી પાસે ક્યાં છે? આપણે હજી જીવવું છે, સારું કામ કરી લેવું છે, માણી લેવું છે, ભોગવી લેવું છે, કરી લેવું છે. લાઈફ બહુ લિમિટેડ છે. કાલની કોઈને ખબર નહીં. હમણાં જ મેં વાત કરી, લાલજીભાઈને મથુરભાઈ આવ્યા હતા, બધા અરે ફંક્શનમાં હતા એટલે કીધું અહીંથી જમીન જાઓ, એટલે ફ્લાઇટમાં એને જવું હતું. કોઈ ગેરંટી નથી કીધું કાલની, અને કોઈ ગેરંટી નથી કે આ પૈસા છોકરાઓ વાપરશે રાઈટ ટાઈમ અને રાઈટ જગ્યાએ. એમ કહેતા વાપરી નાખો, બનાવશે અને બનાવાય છે. 3 પેઢીનું હજી 3જી પેઢીમાં 1% લોકો નથી કે શ્રીમંત લોકો 3જી પેઢીએ છે વર્લ્ડમાં. 1% લોક નથી વર્લ્ડમાં કે 3જી પેઢીએ શ્રીમંત રહ્યા હોય. તો એનો અર્થ શું થાય કે બદલાયા કરે છે. તો આપણે 3-7 પેઢીનું વિચાર કરીને બળ કરીને જાય છે ને કાંઈ થતું નથી. તમારી પેઢીનું તમારું છે, તમારા હાથે વાપરી નાખો. હું આ બહુ સભાનતાથી અને બહુ વિચારીને બોલું છું. એવું નથી કે છોકરા ઉપર ભરોસો નહીં. એ તો ભગવાને એને જન્મ આપ્યો છે, એના ભાગ્ય છે અને એ ખરી ખાય. તમે એને પ્લેટફોર્મ આપી દીધું, એજ્યુકેશન આપી દીધું, બધું એને આપીને જવાની જરૂર નથી. મેં હમણાં ગાડીમાં વાત કરી, જેની પાસે જેટલું છે એટલું. બહુ સિરિયસલી તમે સાંભળજો, મજા આવી જાય. મારી પાસે પૈસાય છે, શરીરય છે, અનુભવય છે, સમજણય છે, બરાબર છે. મારી પાસે જે કંઈ છે મારે 10%નું દાન કરવું જોઈએ. લોજિકલી તો આપણે CSR વાપરવો જોઈએ. કાયદો કર્યો છે એટલે 2.5% વાપરીએ, એને કરતો એ નથી વાપરવું મોટી કંપની, બરાબર છે. તો 10% દાન કરવું જોઈએ. આપણા શાસ્ત્રો બોલે છે. જે આપણી પાસે આપણા બાપ દાદા કરતા હતા, તમને ખ્યાલ હોય તો, ખળું લે એ પહેલાં ભૂતાર, લુવાર, બ્રાહ્મણ, બાબાજી ખળે સીધા આવતા, કોથળો પાથરતા ને હુંડલો ભરીને દેતા. मैंने देखा अपने बाप दादा जब भी कुछ नहीं था घर पे बाद में ले जाता था. पहले रजवाड़ा था तभी रजवाड़ा ले जाता था. बाद में आज़ादी हुई तो गांव की प्रथा ऐसी थी तो उसको देते थे. ये हमारा रूल्स था. ये बाप दादा की हमारे में ये संस्कार है. तो अपना 10% वो तभी भी देते थे. આપણા બાપાએ વાવેલું છે ને ये એ જ આપણે उगी से. तो अभी हम भूल गए. तो काफ़ी लोग ऐसे बोलते हैं, काफ़ी लोगों ने એવું હોય કે મારી પાસે પૈસા નથી, પણ તમારી પાસે 3 વસ્તુ બીજી તો છે ને. સંપત્તિ નથી, શરીર છે ને, સમજ છે ને. શરીર છે, સમજ છે, સમય છે. તો સમય ગયો. તમારી પાસે 3 વસ્તુ છે, 3માંથી એક જ છે, કાંઈ નથી. હાવ તમે કંગાલ છો. સારું છે તમારે એક જ દેવામાં ભાગમાં આવ્યું. મારે તો સારે દેવું પડશે. તમે નસીબદાર, તમારે એક જ વસ્તુ ભાગમાં આવી, દેવી પડશે. અચ્છા, ત્રણેયને પુણ્ય હરખું મળશે. આ ભગવાનનો હિસાબ છે. તમારી પાસે એમાંથી હું અને તમે જે દાન કરીએ છીએ, મારી ટકાવારીમાં હું કરું છું, તમારી ટકાવારીમાં તમે કરો છો. પણ આપણે બેયનો હિસાબ કદાચ મારો નજીક આવશે, તમારો નજીક આવશે, પણ મુકેશભાઈ એટલું દાન નહીં કરીએ. 10% એને કરવું છે. હલો,
એ 1% આટલા બધા પૈસા છે, એટલી બધી સમજ છે, એટલી બધી સંપત્તિ છે, તમે માને છે કે એટલું 10% દાન કે દેશ સુખી થઈ જાય? ઓકે, તો એ દાન તો આપણે બધા એને હારે જ મળવાના છે, હિસાબ આપણો મોટો હોય છે. તમારો ગામનો હરિજન 500 રૂપિયા જો આમાં ફંડ આપ્યું હશે દાન માટે, ભગવાનને ત્યાં લાઈનમાં ઈ પેલો હશે, ભગવાન પહેલે ત્યાંથી શરૂઆત કરશે. આ હિસાબ, આ ન્યાયને તમે માનો છો કે નહીં? આ કુદરતનો ન્યાય છે, કાનૂન છે, આ ધર્મ છે, આ ભાગવત ગીતાનો કે આ ગીતાનો આ મહામંત્ર છે. આવો આવો, પછી હું ઓળખાણ કરું. આ નવી એક હસ્તી આવી છે. તો આ લોજિક તમે સમજી લો. તમારી પાસે જે છે એમાંથી આપણે 10% દઈને ચોખ્ખો હિસાબ કરીને આ દુનિયા છોડીને જવાનું. અને જાય ત્યારે ન્યા કોઈ કેટેગરી નહીં હોય, ન્યા કેટેગરી આ હશે કે તારી પાસે હતું એમાંથી તે હું દીધું. આ હિસાબ સિવાય બીજો કોઈ હિસાબ નથી. એટલે દાન કરવાને માટે બધાની લાયકાત હરખી છે. યસ યા નો? કરી શકે કે ન કરી શકે? કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આમાં 1% કોઈને ડાઉટ નથી. આ હિસાબ છે ભગવાનનો. આપણી પાસે ભગવાન ખુશ થવાનું કે આપણે તો બહુ સારું આજે આ કાંઈ નહોતું. હું એમ કહું કે તમારી પાસે મેં કેવી રીતે આનું વર્ણન કર્યું. મેં અનુશાસન પર્વ હમણાં મને અમારા મનોજભાઈ ન્યાય છે પત્રકાર તેરૈયા, એ મનોજભાઈએ અનુશાસન પર્વ મોકલ્યું. પાણીના કેટલા પુણ્ય છે, તળાવના કેટલા પુણ્ય છે, વડના કેટલા છે, પીપળાના કેટલા છે, એક એક ઝાડના પુણ્ય લખીને મોકલ્યા. તો હું તો આમના વાંચીને ધરાઈ રહ્યો. હે આટલા મોટા, મને એ ખબર નથી કે એટલા બધા પુણ્ય છે. એમાં હું વાંચતો ગયો અને કરતો ગયો. અનુશાસન પર્વમાં આ ક્લિયર લખેલું છે કે ગાયનું દાન કરવું. જેની પાસે 10 ગાય છે અને 1 ગાયનું દાન કરવું, 10 ગાય છે 100 ગાય છે અને 10 ગાયનું દાન કરવું, અને 1000 ગાય છે અને 100 ગાયનું દાન કરવું, લાખ ગાય છે અને 10,000 ગાયનું દાન કરવું. પણ 1 ગાય ને 10,000 ગાય જેની પાસે જે છે શારેના ખાતામાં પુણ્ય હરખું જમા થાય છે. આ ભગવત મહાભારતના અનુશાસન પર્વમાં લખેલું છે. હું 1 ગાય વાળાનું 1000નું બેયનું પુણ્ય હરખું ભગવાન જમા કરે છે. કારણ કે તારી પાસે લાખ ગાય હતી, ઓલા પાસે 10 ગાય હતી. ઓકે, તો પુણ્ય હરખું થાય કે નહીં? મેં એમાંથી પાછું થોડું એનાલિસિસ કર્યું. એટલે આ મેં તમને વાત કરી એમાંથી શોધ કરી કે આ વાત વાસ્તવિકતા છે. એની આગળ વાત કરું. આપણા બાપ દાદા આપણા ખબર છે, આપણા ઘરે એક દુજાણું હોય કે બાવાજીને ઘરે બ્રાહ્મણના ઘરે ટબુડી દૂધ દેવા મારા દાદા મને મારી બા મોકલતા હતા, હું દેવા ગયો હતો. બરાબર છે? સાસ હરિજનને, ભરવાડોને, આમ આદમી કોઈ પણ આવે આપણે સાસ ફ્રીમાં દેતા કે નહીં. 1 ગાય હતી કે 1 ભેંસ હતી તોય આપણા બાપ દાદા દૂધનું પુણ્ય કરતા હતા. તો 1000 ગાય હારે ઊભા જ રહે ઈ પુણ્યના સોપડામાં. ઈ આપણે પુણ્યશાળી તમે કીધું ને, ઈ આપણે સંસ્કારો, ઈ વારસદાર છીએ. એટલે તો કદાચ તમે અહીંયા સુધી આવ્યા હશો. આપણે ખાવાને પીવાને રહેવા કેટલું જોઈએ છે. તો આ આપણને તક મળી છે, આ સમજણ મળી છે, આ વિચાર મળ્યો છે, તો લડી લેવું જોઈએ. આપણા માટે બહુ મોટી તક છે, આમ ઓપોર્ચ્યુનિટી છે. જેટલું આમાંથી ફળ આપણે આપણા માટે લઈ શકીએ એટલું લૂંટી શકાય એમ છે. એક માણસ ગામમાં ખાવ ભિખારી છે, કાંઈ નથી, 3 ટાઈમ રોટલા સિવાય, પણ 5 ઝાડવાનું રોજ પાણી પાય તો એ આપણી કરતાં પુણ્યમાં વધી જાય. એટલે કોઈની પાસે કાંઈ નથી એવો આ દુનિયામાં કોઈ પણ ભિખારી નથી. ઓકે, કોઈ પણ મને દાન ન કરીએ કે એવો કોઈ માણા નથી. ઓકે, અને એવો કોઈ શ્રીમંત નથી કે જે ગરીબ જેટલું દાન કરી શકે. હું મારા મજૂરને, ડ્રાઈવરોને સમજાવું કે તમે 25,000 પગાર, હું તો સેવા કરું છું, તમને ખબર છે. મારે આમાંથી કોઈ કમાણી જોતી નથી, તમને ખબર છે. તમારા બ્રેડ બટર રોટલા આમાંથી નીકળે છે, તમારા છોકરાનું એજ્યુકેશન આમાંથી નીકળે છે. અને હું આ પુણ્ય, જો તમે હરખું કામ નહીં કરો તો હું ગમે તેથી બંધ કરી દઈશ, કારણ કે સેવા માટે હું બીજું પ્લેટફોર્મ ગોતી લઈશ. પણ આવી રીતે પૈસા વેડફવા, કારણ કે પૈસા પણ પ્રમાણિકતાથી વપરાય. આ પૈસા છે એ મારા નથી, ટ્રસ્ટના છે, પરિવારના છે. અને પરિવારથી આગળ જવું હોય તો આ પૈસા છે એ કુદરતે આપેલી
સંપત્તિ છે, એક હું ટ્રસ્ટી છું, મારે પ્રમાણિકતાથી ઉપયોગ કરવા જોઈએ. જેમ તેમ હું વાપર્યા કરું તો એનો સભ્યતાથી ઉપયોગ નથી કર્યો એટલે હું પૈસા બગડશે એમ તો નહીં વાપરું. પૈસાને મારે વાવ્યા છે દાણા તો ઉગવા જોઈએ, એને ખાતર પાણી જે આપવું પડે એ આપો. તો તમે જો આ કામ નહીં કરો હું બંધ કરી દઈશ તો તમને પુણ્ય તો ઘરે ગયું, પાપ તમને લાગશે. તમારા 25,000ના પગારનું 25,000નું કામ કરી દો. જો કદાચ તમારા સદબુદ્ધિ હોય તો 30,000નું કામ કરશો તો તમારું 5,000નું કામ આમાં વધારે જમા થયું, એનો મતલબ કે તમારું 20%. તમારી પાસે જે કંઈ છે એનું તમે 20% દાન કર્યું, હું 10% નથી કરી શકતો. તો દાનવીર તમે મોટા થયા કે હું તમને આ શબ્દો કહું કે આટલું બધું મેનેજમેન્ટ કરવાની જવાબદારી તારી છે. તો પૈસા બગડશે એનું બંધ કરી દે, પાપ તને લાગશે. અને તું જો થોડું વધારે કામ કરીશ તો મારી જેટલું પુણ્ય કમાવાની તારી પાસે તક છે. કારણ કે તારા તો એમાં રોટલાય નીકળે છે, રોજીરોટી છે, તને ખુશી મળે છે અને તું પુણ્ય કમાઈ શકશો. આ પુણ્ય કમાવાનો આપણો બિઝનેસ છે. એટલે ભલે આપણે સંદનની ખેતી કરીએ કે કેસરની ખેતી કરીએ, હાથમાં સ્મેલ તો બેસવાની જ છે. ફાયદો તો આ એવો બિઝનેસ છે, એવી સેવા છે અને અભિને અભી રિઝલ્ટ, ફળ તુરંત લૂંટી એવું છે આ ફળ. એટલે જેટલું આપણે કરશું એટલો બેનિફિટ થશે અને નાનામાં નાનો ડ્રાઈવર પણ પુણ્ય કમાઈ શકે એવી આ સિસ્ટમ છે, પ્લેટફોર્મ છે. અનુશાસન કરવાના પર્વ મેં વાંચી રહ્યા. પણ તમે જો કે એમાં એ પહેલા તો આ બધું કરી નાખ્યું છે, પછી એટલે બહુ મજા આવી. હાલો અમને કન્ફર્મેશન મળી ગઈ. એમ તો શું આટલું બધું પુણ્ય ક્યાં હમાશે? પણ તમે બે મને કીધું એક મહારાજે એને મેં આપી દીધું ભગવાનને. એટલે એ હવે જિમ્મેદારી રાખે, આપણે કઈ રાખે. આવડો મોટો મજૂર મળે બીજાને દેવાય, જવાબદારી દઈ દીધી. એ તો કુદરત ભગવાનનું જી. કઈ તમને લાગે કે આની ઓલા ભાઈએ બહુ સારું સજેશન કર્યું હતું ઝાડનું. હું તમને આજને આજ હું કાલે મીટિંગ કરી છે. બહુ આ બેસ્ટ આઈડિયા છે, બહુ બેસ્ટ આઈડિયા છે. ખાલી ખેડૂતને બતાડવાના. તમને હું માણસ ગોતી દઈશ, કેટલાય ખેડૂતો તૈયાર કરો એટલે માણસ તો ગોતી દઈશ અને એને કહીશ સદભાવનાવાળાને આઈડિયા સારો છે. 3,000 એટલે બહુ મોટી અમાઉન્ટ છે અને લોકો આપે છે ને વાવે છે ને ઉજરે છે, પણ હજી એની કોસ્ટ આપણે અંદર લાવી શકીએ છે. લોકો સાચવી શકે લાઈફ ટાઈમ. આ ઝાડવા તો ઝાડવા જ ખાલી દીધા હોય તો ખેડૂત તો સાચવશે. જો ખેડૂત એવો ભૂખ્યો હોય એને ઝાડ દેવાય, એને ઝાડ દેવાય. અને આ તો સરકારમાં પણ સજેશન કરવા જેવું છે. આવા સજેશન નાના નાના આઈડિયા બહુ મોટા સ્વરૂપ ધારણ કરે. આપણે ઘણીવાર છે ને આપણો વિચાર દબાવી રાખીએ છીએ, આવે છે પણ શેર કરતાં પહેલાં વિચાર કરતાં પહેલાં ડરીએ છીએ. કામનો છે આઈડિયા, સારામાં સારો આઈડિયા છે, સારો વિચાર છે. જી હવે મારો પ્રશ્ન એ છે કે અમારા ગામડા બધા સરહદના ગામ છે અને એના ઉપર અમુક જે અસામાજિક તત્વોની પ્રેશર છે, તો એને અને એ મિલકત બધી સાચવવા માટે અમુક પ્રોબ્લેમો થાય છે ખાતાકીય. હવે એમાં અધિકારીઓને બધાએ જે ક્યારેક આપણા વિચારોથી વિરુદ્ધ જાય અને એ લોકો એવા કામ કરે કે આપણને એમ થાય કે આપણી આ મિલકત સાચવવી મુશ્કેલ છે, તો એમાં સરકારી ધોરણે કાંક પ્રોબ્લેમ નાના મોટા જે બધાને નડે છે, તો એમાં તમે કાંઈક અહીંયા ગાંધીનગર કે નહીં, હું તમને કહું એ તમારો પ્રશ્ન આતો છે, પણ આ જે તમને જેટલી ચિંતા છે ને એટલી સરકાર ચિંતા કરી રહી છે ઓલરેડી. તમારો સૂર્યોદય થોડાક જ વર્ષોમાં થવાનો છે અને એ બોર્ડરના ગામડા ખાલી થવા દેવા નથી. એનો પણ પ્રાયોરિટીમાં ને પક્ષ છે. પણ જો ગામડા જ ખાલી થઈ જાય તો ઓલા જ વધશે. એટલે ગામની ક્વોન્ટિટી કેવી રીતે વધારી શકાય, કેવી રીતે ત્યાં રહી શકે, એને સરકાર પણ ચિંતિત છે. કારણ કે એ એક આપણી બોર્ડર પણ છે. તમે લોકો ગામડું નથી, બોર્ડર હાચવીને બેઠા છો, સિક્યુરિટી ભારતની કરીને બેઠા છો. કોઈ નહીં તો ભગવાન તો તમારું સાંભળશે જ. તમે થોડું પેશન્સ ને ધીરજ રાખો
એ બધા હું જે રીતે સમજુ છું કારણ કે મેં બનાસ આપણે સુઈ ગામમાં અમે તળાવ કર્યું હાવ બોર્ડરના કામ કોઈ ગયું જ નથી ત્યાં કોઈ ભાડ્યું જ નથી તો ત્યાં એ કામ કરવા માટે મને ખબર છે અમને લોકોને હોતે પ્રોત્સાહન આપ્યું હતું એ લોકો ચિંતિત છે થશે તો એમાં શું છે કે અમારું ગામ આખું આપણે પટેલોનું છે અને અમારા દાદાએ જ વસાવેલું છે તો એમાં બધું વ્યવસ્થિત ગામ તમે જુઓ તો એટલું સુંદર છે કે આ સાહેબોને બધા જોઈ ગયા કનકભાઈ ને ગામમાં ના આવ્યા લગભગ કે આવ્યા હતા તમે ગયા હતા ગામ. માતા પછી છે હા તો માતાના મંદિર પર દયાપુર પછી. દયાપર તે પૂર્વ દિશામાં છે 11-12 કિલોમીટર તો એટલું સુંદર ગામ છે ને આખું ગામ અમે ખાલી રાખ્યું છે પણ અસામાજિકને હજી ઘૂસવા નથી દીધા તમારા ગામમાં જમીન કેટલા વીઘા છે ગામ 1100-1200 એકર છે 1200 એકર જમીન વસ્તી કેટલી છે અને વસ્તી 850 પટેલોની વસ્તી છે ત્યાં અત્યારે લાય કેટલા હાજર ત્યાં બે જ ઘર છે. 7-8 જણા રહે બીજા કોણ છે બીજા પછી રબારી છે હરિજન છે, મુસલમાન છે હરિજન છે અને થોડાક દરબારોના ઘર છે ખેતી કરે છે ખેતી કરે કાંઈક મજૂરી કરે ને કાંઈક ભાગમાં કોઈની જોડે ખેતરો આવે કે એવું બધું કરે એવી રીતે કરે છે. પણ એ બધાએ કરે છે પણ દબાવે અમને પાછા અમે રહેતા નથી એટલે પણ હવે અમે એવું આયોજન કર્યું છે કે આપણે જે નિવૃત્ત છીએ એ રહીએ ત્યાં અને આપણે રાજ કરવાનું છે. અને વળી તમારો સપોર્ટ મળી ગયો કેશુભાઈને એ બહુ મહેનત કરે છે સાહેબ મકાણી સાહેબને નહીં થઈ જાય બધાનો ફોકસ ને આવ્યું તરફ છે એના ઉપર છે એટલે ચાલશે. તો શું છે કે અમારા વાડા ને બધા છે ને બાપ દાદાના એના ઉપર દબાણ કરે ને એવી બધી ઉપાધિ કરી થાકી ગયા છીએ પણ હવે અમને કિનારો એમ લાગે છે કે એમાં થોડીક તમે મદદ એ કરો કે સામે ક્યાંક ભલામણ કરવી હોય તો થોડી સિક્યુરિટી અમને એવી મળી જાય ને તો અમને થોડો ખાસ કારો મળે ને જરાક એવી એક આપણી શક્તિ વધારવાનું કામ કરવાનું હા, એ ખરું. બસ સિક્યુરિટી સરકારી સિક્યુરિટી કામ નહીં આવે પોલીસની આપણી બદલીમાં શક્તિ સારા વધારવી. માણસોને મુકાય ને એ માગે છે ક્યારે સિક્યુરિટી જમીનોના અહીંયા શું ભાવ ચાલે એકરના 4-5 લાખ રૂપિયા હમણાં ચાલે છે પણ હવે 4-5 લાખમાં મળતી નથી આ નર્મદાનું નામ પડ્યું છે એટલા લેશે કોણ લે છે તો હવે એમાં શું છે કે ત્યાં પાનોદરો લિગ્નાઇટની ખાણ છે તો ત્યાં જમીન બધી જાય છે ખાણમાં એટલે એ પૈસા જે ત્યાં શું 15 લાખ રૂપિયાને એમ હમણાં આવ્યા છે એકરના તો એ વળી આ બાજુ આવે જ્યાં વ્યાજબી મળે ત્યાં લે પણ હવે આ પટેલો તો જમીન વેચતા જ નથી પણ બીજા અમુક છે જે એવા 5-10% તો એ વેચે કોઈ દરબારોના ગામ છે પછી મુસલમાનોના ગામ છે એ વેચે તો એમાં વળી એ લોકો લે ને એ રીતનું બધું ચાલે છે આમાં પણ હમણાં સુધી 5 લાખ ને 6 લાખમાં છેલ્લો સોદો હમણાં થયો છે 6 લાખ સુધી એનાથી ઉપર નથી એકરનો અને એમાં શું નાના ડેમ છે એટલે પાણીની વ્યવસ્થા ઓલરેડી છે હમણાં અત્યારે શિયાળુ પાક છે મગફળી હારી પાકે છે પછી અમે હવે એવો વિચાર કરીએ છીએ કે થોડુંક બગાયતી કરીએ જમીન સારી છે જમીન મોકળી છે બધું છે તો થોડીક બગાયતી કે એવું કાંઈક વિચારીએ એવો અમારો વિચાર ચાલે છે અને કેશુભાઈને અમે કહીએ કે અમને થોડી સલાહ સૂચન કરો અને એમાં અમારી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે આવીને સજેશન આપો એટલે 1-2 વાળીયું થઈ જાય જોરવાળીયું તો પછી બીજા એને જોઈને પાછા વળશે સિયોત ગામમાં આપણે 40 વાડી ચાલુ કરવાની બોર્ડરનું છેલ્લું ગામ છે પછી સીધી બોર્ડર એમાં 14 વાડી ચાલુ થઈ ગઈ છે ઓલરેડી એમાં બધી બગાડ થઈ ગઈ છે અહીં આપણે 40નું પ્લાનિંગ છે એટલે આપણી શક્તિ વધશે તો ઓટોમેટિક બીજા ન્યુસન્સ ઓછા થશે દૂર રહેશે. અત્યારે અમારા ગામડાની અંદર પરિસ્થિતિ એવી ઊભી છે કે જે રોજી અર્થે બધા બહાર નીકળી ગયા છે લગભગ 4000 કે 5000ની વસ્તી હોય એમાં અત્યારે લગભગ 60 કે 70 જણ ગામની અંદર રહે છે પણ અત્યારે પરિસ્થિતિ એ ગામડામાં એવી થઈ છે કે જે આપણે શબ્દનો ઉપયોગ નથી કરતા એ લોકોનો ભરાવો થતો જાય વધારે એ લોકોનો ભરાવો થતો રહ્યા છે એટલે શું છે આપણે જતા દાડે આપણે જીવવું ને રહેવું મુશ્કેલ થશે એટલે જે અમારા કેશુભાઈ પ્રભુભાઈ જે હિંમત કરી છે
ગામડા જગાડવાની. તો હું સુરત રહું છું. મેં બી મારા ગામની અંદર મેં પરિસ્થિતિ જોઈ તો મેં આ અભિયાન ઉપાડ્યું. મેં ઓછામાં 25 થી 30 તળાવ બનાવ્યા છે અમારા ગામની અંદર, જે પાણીના સ્તર નીચા જતા હતા એ ઉપર આવ્યા છે. એટલે અત્યારે પરિસ્થિતિ સારી છે. પણ આ જો ગામોગામ તમારા જેવાનો સહકાર મળશે તો અમારા કેશુબાપાને જે આ પ્રભુભાઈ છે, તો મને એમ લાગે છે કે જે પરદેશ ગયા છે એ અમુક માણસો જે અમારા ભાઈએ કીધું કે વડીલો છે પાછા આવશે ને ગામડા સચવાઈ રહેશે. જો આ રીતે અમને જો હેલ્પ મળી રહેશે તો ખરેખર કચ્છની અંદર બહુ સારું થશે. ને આ વિચાર જ આખો બ્રહ્માંડને ભેગું કરશે. અત્યાર લગી કોઈ વિચાર જ નથી. કોઈને કેવી રીતે આવે? તમને એનો આવ્યો હોય તો આ તમને આવ્યો છે એટલે હવે ધીરે ધીરે આવશે ને અને કાંઈક રસ્તા નીચે કાઢી દઈશ. એટલો ભાવ શુદ્ધ છે, ભાવના સારી છે. અને અત્યારે તો સરકારની ભાવના છે ગામડા મજબૂત કર્યા સિવાય ભારત 2047માં જ્યાં પહોંચવું છે એ પહોંચી જ નહીં શકે. ગમે એટલી ટેકનોલોજી, ગમે એટલો વિકાસ થઈ જાય તોય એટલે થશે. કાકા, આપણે કઈ પ્રેરણા અમે બધાની અપેક્ષા છે કે જે આજે ટીમ આવી છે એક પ્લાનિંગ સાથે આવી છે કે આપણે શોર્ટ ટાઈમની અંદર ગામોગામથી નાની મોટી જે પણ એકત્રિત રકમ થાય એનાથી એક શરૂઆત કરીએ, જેથી કરીને એની પ્રેરણાથી આપણે પૂરા કચ્છને એક મોડલ તરીકે ઉપસ્થિત કરીને સરકારને એનું પ્રેઝન્ટેશન આપીએ કે અમારી પાસે મિલકતું છે, જમીનો છે, મકાનો છે, પણ કોઈ વેચી નથી. ઓલ ભારતની અંદર પથરાયેલા છે, ઓલ વર્લ્ડની અંદર પથરાયેલા છે. જેમ વડીલે કીધું એમ કે બધાને પાછું જવું છે, પણ પાણીના અભાવને લીધે મિલકતોને ડેવલપમેન્ટ કરવા માટે જે પગથિયું તૈયાર થયું છે અને કાકાનો જે સહકાર મળ્યો છે એનો આપણે વધારે ઉપયોગ કરી અને જે પણ નાની મોટી મૂડી ભેગી થાય એ ભેગી કરી અને કાકાને સાથે રાખી અને એવું ડેવલપમેન્ટ કરીએ કે આવતા થોડાક સમયની અંદર કે જે માણસને નવો એક રાહ ચીંધે કે ફરી વખત આપણે ખેતી માટે આપણા વતનમાં જવું.